નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સરથાણાની સગીરાના અપહરણ મામલે પાટીદાર સમાજે પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। વેસુમાં નબીરાઓની રેસમાં નિર્દોષ પરિવાર હોમાયો, 3ને ઈજા પહોંચી। કડોદરા જેએડીસી પોલીસનો હેડ કોન્સ્ટેબલ 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો। સુરતના ચોક બજાર વિસ્તારમાં મેટ્રો કામથી વેપારીઓ પરેશાન, પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સલાબતપુરા પોલીસની મોટી કાર્યવાહી, એકની કરવામાં આવી ધરપકડ। લિંબાયતમાં 5 વર્ષ જૂની અદાવતમાં હત્યાને અંજામ આપનાર શખ્સ પકડાયા। સમાચાર વિગતે જોઈએ। સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની એક સગીરા છેલ્લા 35 દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ છે। લાંબો સમય વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પરિણામ ન મળતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે પાટીદાર સેવા સંઘ દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથે સરથાણા પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ગુમ થયેલી 17 વર્ષીય સગીરા મૂળ ગામની વતની છે અને તેના માતા પિતા પણ ગામડે રહે છે, જ્યારે તે સુરતના સરથાણા વિસ્તારમાં તેના કાકા સાથે રહીને અભ્યાસ કરતી હતી। 35 દિવસ પહેલા કોઈ અજાણ્યા શખ્સે તેને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે। આ અંગે પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ 1 મહિનો વીતવા છતાં દીકરીની કોઈ ભાળ મળી નથી। આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા એક મહત્વની મીટિંગ યોજવામાં આવી હતી અને ત્યારબાદ સેંકડો લોકોના ટોળા સાથે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી। પાટીદાર આગેવાન ધાર્મિક માલવિયાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તપાસ અધિકારીની બેદરકારીના કારણે આટલા દિવસો વીતી ગયા છે। જો પોલીસે શરૂઆતથી ગંભીરતા દાખવી હોત તો અત્યાર સુધીમાં દીકરી પરત આવી શકી હોત અને આરોપી પણ જેલના સળિયા પાછળ હોત। સમાજના આગેવાનોએ પોલીસને ચીમકી આપી હતી કે અમે પોલીસ પ્રશાસનને 24 કલાકનો સમય આપીએ છીએ। જો આવતીકાલ સુધીમાં કોઈ સચોટ પરિણામ નહીં મળે તો સમાજના લોકો ફરી મોટી સંખ્યામાં ભેગા થશે અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। બીજી તરફ સરથાણા પોલીસ મથકના અધિકારીઓએ લોકોને શાંત પાડતા જણાવ્યું હતું કે અમારી વિવિધ ટીમો સતત કાર્યરત છે અને શંકાસ્પદ સ્થળો પર વોચ રાખવામાં આવી છે। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સગીરાને શોધવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરતમાં સતત વધી રહેલા અપહરણ અને ગુમ થવાના કિસ્સાઓ વચ્ચે આ ઘટનાઓ એક કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે। હવે જોવાનું રહેશે કે 24 કલાકમાં પોલીસ દીકરીને શોધવામાં સફળ થશે કે કેમ, જ્યારે પાટીદાર સમાજમાં પણ આ મામલે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે હદ વિસ્તારમાંથી જે 17 વર્ષની નાબાલિગ દીકરીનું આજથી 35 દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું છે એ અનુસંધાને એમના પરિવારજનોને ગ્રામજનોની સાથે આખી આ ઘટનાની તપાસને જાણવા માટે થઈ અને કયા પ્રકારની કામગીરી કરી છે માટે થઈ અને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા। આખી ઘટના એ પ્રકારની છે કે 17 વર્ષની નાબાલિગ દીકરીનું આજથી 35 દિવસ પહેલા અપહરણ થાય છે। અપહરણ થયાના 2 દિવસ પછી કયા વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે બાબત એ પરિવારજનો અને પોલીસ તંત્ર બંનેની સામે આવે છે। તેમ છતાં આખી આ તપાસ અને ઘટનાની અંદર પોલીસ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે। પોલીસ તંત્રને પરિવાર વતી એ વ્યક્તિનું લોકેશન આપવામાં આવે છે કે આ જગ્યાએ વ્યક્તિ હયાતમાં છે, અમે અમારી ગાડી લઈ વ્યવસ્થા કરીને તમારી સાથે આવીએ, તમે અમારી દીકરી અમને પાછી અપાવો। તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા આજે જઈએ કાલે જઈએ લોકેશન કાઢીએ છીએ, આવી રીતના 5 દિવસનો સમય પસાર કરી દેવામાં આવે છે અને તપાસ કરતા અધિકારીના રાઇટર દ્વારા અમને જાણવા મળ્યું કે દીકરા જે પણ અપહરણ કરતા છે યુવક એને ટેલિફોનિક વાત કરવામાં આવે છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં અરજી છે અને તમે પોલીસ સ્ટેશન ખાતે હાજર થાવ। તો આ વાતની સતર્કતા દાખવી અને આરોપી છે
એ અત્યારે હવે કોઈ પણ નેટવર્ક કે કવરેજમાંથી કે કોઈના દેખાયામાં નથી, એટલે હવે પોલીસ તંત્રને એ વ્યક્તિ મળતો નથી. એટલે જાણી જોઈને કંઈક ને કંઈક પોલીસ તંત્રએ આમાં બેદરકારી દાખવી છે એવું સ્પષ્ટ છે. 17 વર્ષીય નાબાલિગ દીકરીનું અપહરણ થાય અને એ બાબતે આટલી મોટી ગંભીરતા એ ગુજરાત પોલીસ માટે પણ કલંકરૂપ છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ અધિકારી તપાસકર્તાઓની બેદરકારી છે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને 24 કલાકનું અમારા દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે આખી આ ઘટનાને લઈ અને 24 કલાકની અંદર હવે જે પણ કાંઈ પરિણામ હોય અમારી સામે રજૂ કરવામાં આવે, નહીંતર સમસ્ત જોગાણી પરિવાર, અકાળા ગામ પરિવાર અને સુરતની વિવિધ સામાજિક સંસ્થાઓ અને પાટીદાર સમાજ દ્વારા આ ઘટનાને લઈ અને આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈ અને પરિવારજનોની જે પ્રકારની માંગ હશે એ પ્રકારની લડાઈની અંદર અમે અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. સુરતના વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની રેસના કારણે એક અકસ્માત સર્જાયો હતો. જ્યારે નબીરાઓએ સ્પીડ લિમિટના તમામ નિયમો નેવે મૂકીને તાંડવ મચાવ્યું હતું, તેના નિશાન પણ આજ રોડ પર જોવા મળી રહ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મહાનગરપાલિકાના 3 મજબૂત પોલ જડમૂળથી ઉખડી ગયા હતા અને રસ્તા પર લક્ઝરિયસ ગાડીના ટુકડા વેરાયેલા જોવા મળ્યા હતા. વેસુ વિસ્તારમાં નબીરાઓએ અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને સમગ્ર મામલે વેસુ પોલીસે કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ પણ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેની શોધખોળ અત્યારે શરૂ કરાઈ છે. બીજી તરફ અકસ્માત સર્જી ફરાર થયેલો BMW ચાલક ઋષિ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી, પરંતુ તે મળી શક્યો ન હતો અને હાલ પોલીસે ફરાર નબીરાને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં નબીરાએ અકસ્માત સર્જ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આ સમગ્ર મામલે વેસુ પોલીસે કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરી છે. આ અકસ્માત દરમિયાન યુવકોએ એક બાઇક ચાલકને અડફેટો લીધો હતો, જેમાં ચાલકની સાથે તેની પત્ની અને બાળક પણ હતું, જેની માહિતી પણ સાંપડી છે. ત્રણેય ઈજાગ્રસ્ત હોવાની પણ માહિતી મળી આવી છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર અકસ્માત મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુરત જિલ્લાના કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ પ્રજાપતિને નવસારી એસીબીની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસે દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો હતો. તેમ છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતો ન હોવાથી તેને જાગૃત નાગરિક તરીકે નવસારી એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદની વાત સાંભળ્યા બાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યારે 1 જાન્યુઆરી 2026ના રોજ આયોજન મુજબ અંત્રોલી ગામના ભુરિયા ફળિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી કરાયું હતું. ત્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ હતી અને આરોપીએ ખાતરી આપ્યા બાદ 30,000 રૂપિયા સ્વીકાર્યા હતા અને ત્યાં જ વોચમાં ગોઠવાયેલા એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ સફળ ટ્રેપ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવા અને તેમની ટીમ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પણ સુરત એકમના મદદનીશ નિયામક RR ચૌધરી હેઠળ કરાયું હતું. હાલ પોલીસે આ હેડ કોન્સ્ટેબલને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. મેટ્રોના સતત ચાલી રહેલા કામને કારણે ચોક બજાર વિસ્તારની સોપારી ગલીના વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટને કારણે રસ્તાઓ બંધ રહેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારીઓનું કહેવું છે કે 50 થી 60 ફૂટ પહોળા રસ્તાને મેટ્રો કામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને માત્ર 15 ફૂટ જેટલો રસ્તો આવન જાવન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરિણામે ગ્રાહકોને બજારમાં પહોંચવામાં તકલીફ પડે છે અને ધંધા પર ગંભીર અસર પડી છે. આ સ્થિતિથી કંટાળીને સોપારી ગલીના વેપારીઓએ સુરતના પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી છે કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે અને મેટ્રો કામ દરમિયાન વેપારીઓ તથા સામાન્ય જનતાને ઓછી સુવિધા
અસુવિધા થાય તેવા પગલાં લેવામાં આવે. વેપારીઓએ મીડિયા સમક્ષ પણ જણાવ્યું હતું કે મેટ્રોનું કામ જરૂરી છે, પરંતુ કામની ગતિ અને આયોજન યોગ્ય ન હોવાથી 4 વર્ષથી તેમનો રોજગાર અસરગ્રસ્ત બન્યો છે અને હવે પ્રશાસન તાત્કાલિક ઉકેલ લાવે જેથી તેવી વેપારીઓની માંગ પણ ઉઠી છે. સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે 15 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ આમિર ઉર્ફે અમુ શેખ તરીકે થઈ છે. આરોપી પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2015માં કડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગંભીર ગુનો નોંધાયો હતો. હાલ આરોપી એમડી ડ્રગ્સ ક્યાંથી અને કોના મારફતે લાવ્યો તે બાબતે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કામગીરી આરંભી છે. જ્યારે આખું સુરત શહેર 31 ડિસેમ્બર 2025ની મધરાતે નવા વર્ષ 2026ના જશ્નમાં ડૂબેલું હતું, ત્યારે સુરતના લિંબાયત અને સચિન વિસ્તારમાં 2 અલગ અલગ હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જો કે સુરત પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ આ બંને હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લીધા છે. આ બંને કેસમાં સૌથી સામ્યતા ધરાવતી બાબત એ છે કે બંનેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક કિશોરોની પણ સક્રિયતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લિંબાયતમાંથી 5 રીઢા ગુનેગારો અને 1 કિશોર, જ્યારે સચિનમાંથી 1 આરોપી અને 1 બાળ કિશોર એમ કુલ મળી 8 શખ્સોની ધરપકડ કરી છે. લિંબાયતની આશાપુરી સોસાયટી પાસે રાત્રે 11:30 વાગ્યે હૃદયદ્રાવક ઘટના બની હતી. 24 વર્ષીય જયેશ પટેલ તેના મિત્ર નિલેશ સાથે મા ભવાની કરિયાણા સ્ટોર પાસે ઊભો હતો. ત્યારે જ વિશાલ વાઘ અને તેની ગેંગ ત્યાં ત્રાટકી હતી અને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ હત્યા પાછળ 5 વર્ષ જૂની અદાવત જવાબદાર છે. આરોપી વિશાલ વાઘને તેવી શંકા હતી કે જયેશે વર્ષ 2020માં તેના મિત્રનું મર્ડર કર્યું હતું અને વિશાલની માતા સાથે પણ મારપીટ કરી હતી. આ વેરની અગ્નિમાં સળગતા વિશાલે પોતાના સાગરીતો સાથે મળીને જયેશ પર હુમલો કર્યો હતો અને આરોપી ઓમ ગિરાસે જયેશની છાતીમાં જીવલેણ ઘા કર્યા હતા, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે વિશાલ ઉર્ફે કૃષ્ણા વાઘ, જેની સામે અગાઉ ખૂન પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા 14 ગુના નોંધાઈ ચૂક્યા છે, ઉપરાંત ઓમ ગિરાસે, યશ વ્યાસ, વેદાંત નિકમ અને ભગવાન સુથાર તેમજ એક સગીરની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ સગીર ઉપરાંત 4 આરોપીની ધરપકડ કરવાની સાથે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે. નાનપુરા ખાટકીવાડ પાસેથી પોલીસે 3,70,000ની કિંમતના 39 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સગીર સહિત 3 જણાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ ત્રણેયને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. અઠવા પોલીસના જણાવ્યા અનુસાર સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી, જેના આધારે નાનપુરા ખાટકીવાડ જૂની સિવિલ હોસ્પિટલની નજીક મસ્જિદ જામી કુરેશીની સામેથી ગઈકાલે બપોરના 3:15 વાગ્યે સુઝુકી કંપનીની એક્સેસ મોપેડમાં સવાર શહેબાઝ ખાન પઠાણ, આસિફ શેખ અયુબ અને સગીરની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 3,70,000ની કિંમતનો 39 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ, રોકડ રકમ મળીને કુલ 4,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં આરોપીઓની કબૂલાતના આધારે ડ્રગ્સ આપનાર, કમા અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોની પાસેથી કેવી રીતના સુરત સુધી પહોંચ્યું તેને લઈને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
રાત્રિ